મારા વાલા ધોરણ 12 સાયન્સના બાળકો મજામાં છો ને? ઓકે, ચેપ્ટર નંબર 7 ચાલી રહ્યો છે. મારી વાત યાદ હશે તમને, રોજનું કામ રોજ. વચ્ચે ટેસ્ટ ગયા તો તમારી જે કઈ ક્રમિકની પ્રક્રિયા હતી ને એ પાછી રિધમિક બનાવી દેજો. બરાબર કરી દેશો તો ફાયદો, આ ચેપ્ટર તમને જીતવામાં, માર્ક્સ ગેઇન કરવામાં, બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ ભરપૂર અને બહુ જ બધી મદદ કરશે. ઓકે મારા વાલા બચ્ચાઓ, આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે વધારાનું સ્વાધ્યાય ચેપ્ટર નંબર 7 માંથી 7.15 નંબર પર. જોઈએ છે શું કહેવા માંગે છે. સી 7.15 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ એસી સ્ત્રોત VRMS, જેને V પણ કહીએ છીએ, 110 વોલ્ટ. હવે 110 વોલ્ટ ક્યાં હોય? યુએસ કન્ટ્રીની અંદર. કેમ તો કે એની આવૃત્તિ જો 60 હર્ટ્ઝ છે. સો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 60 હર્ટ્ઝ, રાઈટ? ઓકે, 100 માઇક્રોફેરેડ નું કેપેસિટર, તો C ઇઝ ઇક્વલ ટુ 100 માઇક્રો એટલે 10⁻⁻6 ફેરેડ, તો 10⁻⁻4 ફેરેડ થઈ શકશે. અને 40 ઓહ્મ નો અવરોધ શ્રેણીમાં જોડેલો છે. R ઇઝ ઇક્વલ ટુ 40 ઓહ્મ. જો હું આનો પરિપથ બનાવું મારા વાલા ભૂલકાઓ, તો અહીંયા કેપેસિટર બતાવું, એની સાથે અહીંયા અવરોધને દર્શાવું, તો આવી રીતના અહીંયા તમે એસી સપ્લાયને જોડી શકશો. તો અવરોધ, આ કેપેસિટર અને આ એસી ઉદ્ગાર. કરેક્ટ. ના ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? પરિપથમાં વહેતો મહત્તમ પ્રવાહ શોધવાનો છે. તો નંબર એ, પરિપથમાં મહત્તમ પ્રવાહ. તમારા માઇન્ડમાં વાત એકદમ ક્લિયર થઈ જવી જરૂરી છે કે મહત્તમ પ્રવાહ માટે શું હોય. તો બચ્ચા પાર્ટી, મહત્તમ પ્રવાહ માટેનો મતલબ એવો હોય કે તમારે ઓહમનો નિયમ વાપરવાનો. Im is equal to Vm upon R. R એટલે Z. એનો મતલબ કે અહીંયાથી મારે સૌથી પહેલા Z શોધવા પડશે. તો અહીંયા લખી શકું પરિપથનો ઇમ્પિડન્સ, જેને હું Z કહીશ, તો Z નું સૂત્ર થશે મારા વાલા બચ્ચાઓ R² + XC². અંડરરૂટ R ની કિંમત 40 છે, તો 40 નો વર્ગ. XC ની વેલ્યુ છે નહીં તમારી પાસે, બસ. તો અહીંયા લખી શકીએ છીએ હવે કેપેસિટિવ રિએક્ટન્સ. તો આ કેપેસિટિવ રિએક્ટન્સ, જેને હું નામ આપીશ XC, એનું સૂત્ર છે 1/ωc, રાઈટ? તો ઇઝ ઇક્વલ ટુ 1/2π ન્યુ ઇન્ટુ C. બસ હવે તમારે ખાલી વેલ્યુ પુટ અપ કરવાની અને એનો સાદો સીધો જવાબ 3.14 ન્યુ, આવૃત્તિ 60, C ની વેલ્યુ 10⁻⁻4. કશું પણ કર્યા વગર આ 10 ની 4 ઘાત ઉપર લઈ જાઓ, નાના વડે ભાગાકાર કરી નાખો, સીધો જ આન્સર. તો અહીંયા તમને XC નો આન્સર મળશે અરાઉન્ડ XC ઇઝ ઇક્વલ ટુ, તો કેલ્ક્યુલેશન કરી લેજો. જરૂરિયાત અહીંયા મૂકવાની છે, હે ને? કરી લીધું કેલ્ક્યુલેશન, આવી ગયો Z નો જવાબ. બહુ સરસ. અરાઉન્ડ કેટલો આવશે? મારી પાસે અહીંયા ગણેલો છે, હું ડાયરેક્ટ લખું છું, તમે મેચ કરી લો. 48 ઓહ્મ, રાઈટ? હવે આ 48 ઓહ્મ અહીંયા મૂકી દેવાનું આપણે, તો અહીંયા થઈ શકશે 48 નો સ્ક્વેર. હવે સોરી, આનો જવાબ છે 26.54. 26.54 આ જવાબ. અહીંયા મારે મૂકવાનો 26.54 નો સ્ક્વેર. ઓકે, અને ત્યાર પછી તમારે બંનેનો વર્ગ કરવાનો, સરવાળો કરવાનો, એનું વર્ગમૂળ લેવાનું, અને છેલ્લે Z નો આન્સર આવશે 48. ઓકે, નાઉ હવે મારી પાસે શું આવવાનું? તો કે મહત્તમ પ્રવાહ. તો મારે લખવાનું મહત્તમ પ્રવાહ Im is equal to Vm upon Z. Z ની જગ્યાએ તો કિંમત મૂકી દઈશ, પણ મારી પાસે VRMS છે. સૂત્ર ખબર છે તમને કે VRMS is equal to Vm upon √2.
અહીંયા લખી શકીએ કે VRMS is equal to VM upon √2. તો આમાંથી VM is equal to √2 VRMS થાય. ઓકે, તો અહીંયા લખીશ √2 VRMS divided by Z. તો √2 બચ્ચા પાર્ટી VRMS થશે 110 મારા વાલાઓ અને આની વેલ્યુ 48. માટે Im is equal to blank ampere. રાઈટ, ગણતરી કરી લો, હે ને? તો જવાબ થશે Im નો 3.24 ampere. ઓકે, ફાઇન. નાઉ સેકન્ડ ક્વેશ્ચન, બીજો પ્રશ્ન છે મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચેનો સમય તફાવત કેટલો હશે? તો બીજો ક્વેશ્ચન આપણી પાસે બી, મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચેનો સમય તફાવત. હવે આ બધું છે સહેલું, પણ લિંક ગોઠવવી પડે. સમય તફાવત શોધતા પહેલા કળા તફાવત શોધવો પડે. આવો જ એક લાસ્ટ ક્વેશ્ચન આપણે લગભગ આ 15 છે તો વચ્ચે એક દાખલો ને એના પહેલા એટલે 13 માં ગણ્યો છે. હવે જો મારી પાસે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો કે તો આ અવરોધ માટે હું આવું ડ્રો કરી શકું કે અહીંયા મને VR મળે તો આ જ દિશામાં IM હોય. કેમ? તો કે માત્ર અવરોધ માટે V અને I બે વચ્ચેનો કળા તફાવત 0 છે. હવે આ જ IM હું VC ની સાથે લખું તો થિયરી યાદ કરો ત્રીજા નંબરની કે કેપેસિટર એકલું પરિપથમાં હોય તો તેમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? તો કે સર π/2 જેટલો, ને એમાંય પ્રવાહ આગળ હોય π/2 જેટલો. એનો મતલબ મારા વાલાઓ આ અહીંયાથી તમને મળી શકશે VC. કરેક્ટ? હવે આ ડાયાગ્રામ અહીંયાથી તમે કમ્પ્લીટ કરી દો તો આ જે મળશે એ તમને મળશે VM મેક્સિમમ. હવે મારે આ ખૂણો જોઈએ છે phi. તો હવે phi નું સૂત્ર લખવા માટે હું શું કરીશ મારા વાલા બચ્ચાઓ? તો આ VC છે તો આ પણ કિંમત VC થઈ જશે અને આ VR થઈ જશે. તો લખી શકીએ આલેખ પરથી tan phi is equal to tan phi સામેની બાજુ એટલે કે VC ના છેદમાં પાસેની બાજુ એટલે કે VR. હવે V is equal to સૂત્ર છે મારા વાલા બચ્ચાઓ, V is equal to Im into XL અને અહીંયા થઈ શકશે Im into R. એમ ના લખાય ખરેખર મારાથી, તો મારે RMS લખવું જોઈએ, પણ આ તો કેન્સલ થઈ જવાનું છે. તે સૂત્ર થયું XL ના છેદમાં R. બચ્ચા પાર્ટી XL ની કિંમત છે 26.54 divided by R 40. નક્કી છે કિંમત તો 1 કરતા ઓછી જ આવશે. વાલા બચ્ચાઓ આનો આન્સર થઈ શકશે 0. ઓકે, તો 0.6635. તો અહીંયા લખી શકું માટે tan phi is equal to 0.6635. તો બચ્ચા પાર્ટી phi is equal to tan inverse 0.6635. રાઈટ? માટે phi is equal to what? શું થાય phi બરાબર? કહેશો મને જરા, બોલો બોલો. phi બરાબર શું થાય? તો phi બરાબર બોલો ને મારા વાલા, કહેશો જરા. તો ખૂણાની કિંમત અહીંયા મળે છે મને 33.5 ડિગ્રી. આ ડિગ્રીમાં મળ્યું. હવે એને રેડિયનમાં કન્વર્ટ કરવું બહુ જ સહેલું છે. 180 ડિગ્રી તો પાઈ રેડિયન, 33.5 ડિગ્રી તો કેટલા રેડિયન? એનો જવાબ માટે phi is equal to આનો ગુણાકાર આની સાથે 33.5 ગુણાકારમાં પાઈ ના છેદમાં 180. 33.5 3.14 ના છેદમાં 180. આન્સર phi નો રેડિયનમાં, તો ગુણાકાર અને ભાગાકાર, તો એનો આન્સર થઈ શકશે
પાઈ ની કિંમત અહીંયા મૂકી નથી, બેટર ના મૂકીએ તો ગુણાકાર ભાગાકારમાં ઝડપથી એડજસ્ટ થઈ જશે. હા, પાઈ. ઓકે, તો 0.186 પાઈ અને રેડિયન. રાઈટ. હવે કયું સૂત્ર વાપરીશું? તો લખીએ ઓમેગા ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 5. તો આના ઉપરથી સમય તફાવત બરાબર ડેલ્ટા ટી, ફાઈ ના છેદમાં ઓમેગા. બચ્ચા પાર્ટી, ફાઈ ના છેદમાં ઓમેગા. ફાઈ એટલે ઓકે, ફાઈ ને ફાઈ, ઓમેગા ની જગ્યાએ 2 પાઈ, ફાઈ ની જગ્યાએ 0.186 પાઈ ડિવાઈડ બાય 2 પાઈ અને ન્યુ એટલે 60 મારા વાલા. રાઈટ, પાઈ અને પાઈ કેન્સલ. માટે સમય તફાવત બરાબર ભાગાકાર કરી દો. આન્સર 0.00155 સેકન્ડ is equal to 1.55 10 raised to minus 3 second is equal to 1.55 millisecond. થઈ ગયું ને સહેલું? એકદમ સરળ દાખલો છે. જો તમે આની જગ્યાએ 13 નંબરનો ક્વેશ્ચન સમજ્યા હોય, ઇન્ડક્ટર હતો, અહીંયા માત્ર કેપેસિટર છે. સમજાઈ ગઈ બધી વાત? વેરી નાઇસ. હવે આના જ જેવો ક્વેશ્ચન છે આપણી પાસે, લાસ્ટ જે 14 ગણ્યો તો ને એવો જ અહીંયા મારી પાસે 16 નંબરનો ક્વેશ્ચન છે. શું બદલાય છે જોજો વાલાઓ. હા, તમને જે 13 માંથી 14 માં બદલાયો હતું, સેમ ટુ સેમ અહીંયા બદલાશે. જોઈએ શું કહેવા માંગે છે. 16 નંબર, સ્વાધ્યાય 7.15 માં પરિપથ સાથે 110 વોલ્ટ, એટલે આ તો એમના એમ જ રહેશે. રાઈટ. એના પછી 12 કિલોહર્ટ્ઝ. મારા વાલા બચ્ચાઓ, આ ન્યુ આવૃત્તિ બદલાઈ ગઈ હે ને? તો ન્યુ આવૃત્તિ જે બદલાઈ એ કેટલા કિલોહર્ટ્ઝ? તો કે 12 કિલોહર્ટ્ઝ is equal to 12 into 10 raised to 3 hertz. આ બદલાય. ઓકે, સ્ત્રોત જોડવામાં આવે તો A અને B ના જવાબો મેળવો. A અને B ના જવાબો મેળવો. આખી વાર્તા ફરીથી, હેને? બહુ જ સરસ. પછી શું કીધું છે? ઓકે, A અને B ના જવાબો મેળવો. તે પરથી સમજાવો કે ખૂબ જ ઊંચી આવૃત્તિએ કેપેસિટર વાહક બની જાય છે. એ વિધાન સમજાવો. ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થા આવે પછી કેપેસિટરની વર્તુળકની સરખામણી આ વર્તુળકની સાથે કરો. એનો મતલબ કેપેસિટરને ઊંચી આવૃત્તિએ જોડો તો વાહક બને છે, ડીસી સાથે જોડો તો શું થાય છે એ સમજાવવાનો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે. એટલે ગણાવવાનો મારે છે, સમજવાનો તમારે છે. રાઈટ. ઓકે વાલા બચ્ચા, આવજો. પરિપથમાં મહત્તમ પ્રવાહ IM, રિએક્ટન્સ, આ બધું એનું એ જ આવશે. ખાલી જ્યાં મેં 60 લખ્યા છે, આ 60 એની જગ્યાએ મારે લખવા પડશે 12 into 10 raised to 3. પડી ખબર? તો હવે મારે અહીંયા લખવું પડશે આની જગ્યાએ 12 10 raised to 3. બસ આટલો ફરક આવ્યો. પણ બચ્ચા પાર્ટી, આટલો ફરક આવવાથી આ જવાબ બિલકુલ બદલાઈ ગયો. બિલકુલ બદલાઈ ગયો. 26.54 માંથી કેટલો થઈ ગયો ખબર છે તમને? 0.133. 0.133 આવું થઈ ગયું. કેટલો ઓછો અવરોધ થઈ ગયો. એટલા માટે તો પેલું વાક્ય સાચું થઈ ગયું. કયું? તો કે ઊંચી આવૃત્તિએ કેપેસિટરનો અવરોધ ઓછો થઈ ગયો એટલે શું થઈ જશે? વાહક તરીકે વર્તશે. તો અહીંયા જ લખી શકો છો તમે, અહીંયા જ લખી શકો છો કે કેપેસિટિવ રિએક્ટન્સ ખૂબ જ ઘટી જાય છે, માટે ઊંચી આવૃત્તિએ
તે એટલે કે કેપેસિટર વાહક તરીકે વર્તે છે. બરાબર? જો હવે 26.54 ની જગ્યાએ તમે જ્યારે 0.133 મૂકશો ને બધું કરીને આગળ જવાબ લાવશો અહીંયા, તો એનો જવાબ ઓલમોસ્ટ 40 હશે. ઓલમોસ્ટ 40, કારણ કે આ દશાંશના પછીની સંખ્યા છે. એનો વર્ગ કરો તો એનથી એ નાની સંખ્યા બને. આવું તમારા દિવ્યેશ સરે તમને શીખવાડ્યું છે. ના યાદ હોય તો કશું કરવાની જરૂર નથી. 0.0133 ઇન્ટુ ઇક્વલ ટુ, જોઈ લો વર્ગ થઈ ગયો હે ને. ફાઇન, 40 થઈ ગયા, તો અહીંયા 48 ની જગ્યાએ મારે 40 કરવા. હવે જો હું 48 ની જગ્યાએ 40 કરું તો મને આ પ્રવાહ કેટલો મળશે? તો 48 ની જગ્યાએ 40 કરું તો મને જે પ્રવાહ મળશે Im, તો એ Im ની કિંમત થઈ જશે 3.8885. અહીંયા આવશે 3.8885. બોલો, સમજાઈ ગયું? પડીને ખબર? તો આ મેક્સિમમ પ્રવાહ થઈ ગયો. હવે આ બધું ફરીથી શોધવાનું મારે, રાઈટ? ઓકે. હવે જ્યારે તમે એક્સેલ શોધશો અહીંયા, તો 26.54 ની જગ્યાએ 0.133, કારણ મેં XL લખ્યા છે વચ્ચે પાર્ટી, એટલે આગલા દાખલામાં પણ અહીંયા સી કરજો ભાઈ, હેને? આગળના દાખલામાં પણ આ બે જગ્યાએ સી આવશે, XC આવશે. ઓકે, બસ. તો પછી આ જવાબ મને કહેશો જરા શું થઈ શકશે તે? તો આ જવાબ મારા વાલાઓ તમને મળશે 0.0033. 0.0033 નીકળી જશે. આ પણ એવી જ રીતે. તો આનો જવાબ શું થાય? માત્ર લોગ ટેબલ નો યુઝ કરો એટલે આનો જવાબ તમને મળી જશે 0.2 ડિગ્રી. રાઈટ? તો અહીંયા મારે લખવું પડશે 0.2 ડિગ્રી. અહીંયા 33.5 હતું ને, એની જગ્યાએ 0.2 ડિગ્રી. તો અહીંયા પણ 0.2 ડિગ્રી. તો અહીંયા પણ કંઈક જવાબ તમને નવો મળશે. આનો આની સાથે ભાગાકાર કરશો તો, રાઈટ? તો એ ભાગાકારનો જવાબ તમને જે મળશે એમાં અહીંયાથી જે રેડિયનમાં આન્સર આવે, પછી અહીંયા કિંમત મૂકવાની બધી, આ બધી કિંમત, રાઈટ? 0.186 ની જગ્યાએ અહીંયા જે વેલ્યુ આવે તે, તો એનો છેલ્લો આન્સર તમને જે મળે છે તે, રાઈટ, સમય તફાવત 0.041 મળી શકશે. અહીંયા 0.014 41 મળી શકશે. ઓકે, આટલી સેકન્ડ. આની જરૂર નથી એટલે આપણે એને કાઢી નાખીએ છીએ. રાઈટ? હવે તમારે બે વાક્યો સમજાવવાના હતા. પહેલું વાક્ય અહીંયા સમજાવી દીધું કે કેપેસિટિવ રિએક્ટન્સ ખૂબ જ ઘટી જાય છે, માટે ઊંચી આવૃત્તિએ કેપેસિટર વાહક તરીકે વર્તે છે. હવે અહીંયા મારે ડીસી સપ્લાય જોડવાનો થાય તો હું શું કરું? તો લખી શકીએ ડીસી સપ્લાય માટે આવૃત્તિ nu is equal to 0 હોય છે, માટે xc is equal to 1/2 pi nu c is equal to infinite થાય, અનંત બને. એનો મતલબ કે અહીંથી પ્રવાહ જ ન વહે, અનંત થાય. માટે તે સ્થિતિમાં કેપેસિટરમાંથી પ્રવાહ વહેતો નથી અને તે અવાહક તરીકે વર્તી શકે છે. જ્યારે પહેલી સ્થિતિમાં એટલે કે આવૃત્તિ વધારે હતી ત્યારે આ કેપેસિટરમાંથી પ્રવાહ એસી ડીસી એસી ડીસી એવું નહીં, અર્ધચક્ર 1+ અને અર્ધચક્ર 1- એના પ્રમાણે જવાબ મળી શકતો હતો, એટલે પ્રવાહ વહે છે એવું કહેવાય. એક વખતે એક પ્લેટ પ્લસ
તો આ માઇનસ તો આ પ્લસ, એવું સતત ચાલ્યા કરે એસી ની અંદર. એટલે એવું કહી શકીએ કે એમાં પ્રવાહ વહે છે, બાકી એ વખતે પણ પ્રવાહ વહેતો નથી. ક્લિયર થઈ ગયું એટલે સુધી? સમજાય? મજા આવે? ના સમજાય ફરીથી જુઓ. મજા જ આવી જોઈએ બંનેમાં, હે ને? ઓકે મારા વાલા બચ્ચા, મારા વાલા ભૂલકાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ એના પહેલા એક નાનો સરખો કન્સેપ્ટ ક્લિયર કરવો છે. સંકર સંખ્યા મેથ્સમાં આવે છે, ફિઝિક્સમાં ક્યારેક એનો ઉપયોગ આવે છે, આ ચેપ્ટરમાં જ આવે છે, આગળ નહીં આવે પાછો. પણ જે છે એને સમજાવવા માટે મારે જે કન્સેપ્ટની જરૂર છે, બહારના ભાગની જરૂર છે, કંઈક નવું આવે છે એટલા માટે. ઓકે, તો સૌથી પહેલા સંકર સંખ્યાઓને દર્શાવવા માટે z a + i અથવા j લખવામાં આવે છે. આમાં આ z શું છે? તો z એ સંકર સંખ્યા છે. a શું છે? તો કે એનો વાસ્તવિક ભાગ છે. આ શું છે? તો કે એનો કાલ્પનિક ભાગ છે. કરેક્ટ? હવે આ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગમાં આ જે છે એ કાલ્પનિક ભાગ દર્શાવે છે. z એ આખી સંકર સંખ્યા થઈ, z એ સંકર સંખ્યા થઈ, આ એનો વાસ્તવિક ભાગ થયો, આ એનો કાલ્પનિક ભાગ થયો, અને આ જે લખ્યું છે એ કાલ્પનિક ભાગને દર્શાવે છે. પડી ખબર? ઓકે, હવે આ સંકર સંખ્યાને હું એનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કહું છું, ગુજરાતીમાં અનુબદ્ધ સંકર સંખ્યા. ઇંગ્લિશમાં એને કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ, કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ. તો એને દર્શાવાય z સ્ટાર વડે is equal to a plus jb. આની આ સંખ્યા લખીને આ જે કાલ્પનિક ભાગ છે એને જે સંજ્ઞા હોય પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ કરવાનું. ફરીથી એકવાર આને કીધું સંકર સંખ્યા, એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે z સ્ટાર. આ કાલ્પનિક ભાગની સંખ્યા તમારે બદલી નાખવાની રહેશે, પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. અનુબદ્ધ સંકર સંખ્યા, રાઈટ? બીજું z into z સ્ટાર, આનો ને આનો ગુણાકાર કરો તો જવાબ થાય a plus jb, અહીંયા થાય a minus jb. આ અવયવની અંદર a plus b ને a minus b જેવું થાય મારા વાલાઓ, તો આને લખાય a square minus j square અને b square, z into z star. પરંતુ j square is equal to -1. ગણિતમાં પણ સર તમને આવું જ કહેશે, તમારે પૂછી લેવાનું ગણિતના સરને કે સર j square is equal to -1 જ કેમ, -4 કેમ નહીં, +1 કેમ નહીં, આવું કેમ નહીં, આવું કેમ? ગણિતના સર કે સાચું, મને પણ એમણે જ કીધું હતું. ખરેખર તમારા સમો સાચું કહો. તો j square is equal to -1, તો આનો જવાબ z into z star is equal to a square minus -1 into b square. તો z into z star is equal to a square plus b square. રાઈટ? આ પરિણામ આપણને મળ્યું. અને આલેખની જો હું વાત કરું તો આને આલેખમાં કેવી રીતે દર્શાવી શકાય મારા વાલા ભૂલકાઓ? તો આ જે છે એને રિયલ પાર્ટ કહીએ છીએ અને આને ઇમેજનરી પાર્ટ. રિયલ નો મતલબ લખીએ છે વાસ્તવિક અને ઇમેજનરી નો મતલબ અહીંયા લખીએ છે કાલ્પનિક. રાઈટ? હવે આ a રિયલ છે તો હું અહીંયા લખી શકું a, આ b કાલ્પનિક છે તો અહીંયા લખી શકું b. રાઈટ? આ બંનેને જોડતો ભાગ અહીંયાથી આમ મળી શકશે, તો આ પોઈન્ટ z દર્શાવશે. રાઈટ? આ પોઈન્ટના તમે આને પણ z કહી શકો છો અને આ ખૂણો થીટા થઈ શકશે. ખબર પડી? આની આ જ વસ્તુને જો હું બીજી રીતે લખું તો z is equal to, આની સાથે z is equal to cos theta
r પણ લખી શકાય જો હો આની લંબાઈ r હોય તો r cos θ પ્લસ j into r sin θ આવું પણ લખી શકાય. જે ના લખવો હોય r ના લખવા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, તમારે અહીંયાથી r પણ લખી શકાય, રાઈટ. અને તમે z is equal to અને આને e raised to j θ પણ લખી શકાય. z is equal to e raised to j θ. તે વખતે અહીંયા r નહીં હોય. cos θ પ્લસ j sin θ આવું પણ તમે લખી શકો છો, કરેક્ટ. ઓકે મારા વાલા, તો આ બધું સંકર સંખ્યાની સાથે સમજાય. તમને એમ થાય કે આની જરૂર કેમ પડે, તો હવે આની જરૂર સમજાવું તમને. તો અહીંયા લખું ઇન્ડક્ટર માટે ઇમ્પિડન્સ, ધ્યાન રાખજો અત્યાર સુધી રિએક્ટન્સ લખતા હતા એટલે હવે હું લખીશ ZL તો લખાય j ઓમેગા. એવી જ રીતે કેપેસિટર માટે ઇમ્પિડન્સ તો એને લખીશ ZC is equal to minus j upon omega c. આવું ના લખવું હોય તો ZC is equal to 1 upon j omega c. હવે આના ઉપરથી આ કેવી રીતે આવ્યું એ પણ સમજાવજો. minus j upon omega c. j વડે ગુણ્યા એટલે j સ્ક્વેર ને j વડે ભાગ્યા એટલે j omega c. j વડે ગુણ્યા ને j વડે ભાગ્યા આ j સ્ક્વેર થઈ ગયા અને j સ્ક્વેર is equal to શું થાય તો કે -1 થાય. તો -1 અને -1 +1 થઈ ગયા. હવેના દાખલામાં આવી કિંમત આપણે લેવાના છીએ અને એના માટે થઈ અને મેં તમને આ વાત આખી સમજાવવાની કોશિશ કરી. આ નવો ટોપિક તમને આખો સમજાવવાની કોશિશ કરી. ઓકે વાલા બચ્ચા માટે નેક્સ્ટ ક્વેશ્ચન 7.17 શું છે જોઈએ. LCR શ્રેણી પરિપથમાં સ્ત્રોતની આવૃત્તિને અનુનાદ આવૃત્તિ જેટલી રાખીને જો LCR ત્રણેય ઘટકને સમાંતરે જોડવામાં આવે છે તો દર્શાવો કે આવૃત્તિઓએ LCR સમાંતર પરિપથમાં કુલ પ્રવાહ લઘુત્તમ હશે. 7.11 માં દર્શાવેલ ઘટકો અને સ્ત્રોત માટે આ આવૃત્તિએ પરિપથની દરેક શાખાના પ્રવાહનું RMS મૂલ્ય મેળવો. રાઈટ? ઓકે બચ્ચા પાટી, સૌથી પહેલા હું પરિપથ તમને દોરીને આપું. સમાંતર જોડાણ કીધું છે, તમે આવી રીતે પણ જોડી શકશો. ટૂંકમાં તમારે ત્રણે ત્રણ ઘટકને સમાંતરે જોડવાના છે. ટૂંકમાં આ ઇન્ડક્ટર, અહીંયા કેપેસિટર, અહીંયા અવરોધ અને અહીંયા એસી ઉદ્ગમ. રાઈટ? તો આ બચ્ચા પાર્ટી તમારો પરિપથ થઈ ગયો. રાઈટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો આ L, આ C અને આ R અને આ AC. કરેક્ટ? ઓકે, 7.11 ના મૂલ્યો લેવાના કીધા છે આપણને. જોઈ લઈએ 7.11 માં શું છે. તો 7.11 માં કીધું છે 230 વોલ્ટ નો AC સ્ત્રોત. એનો મતલબ કે VRMS બરાબર 230 વોલ્ટ. LCR પરિપથ સાથે જોડેલા છે. L is equal to 5 વોલ્ટ લખેલું બચ્ચા પાર્ટી. મેં તમને કીધું હતું કે વોલ્ટની જગ્યાએ આપણે હેનરી કરી દેવાનું. C is equal to 80 માઇક્રોફેરેડ. તો C is equal to 80 માઇક્રો એટલે 10 ની -6 ઓકે ફેરેડ. એના પછી અવરોધ R બરાબર 40 ઓહ્મ, R બરાબર 40 ઓહ્મ. ઓકે, બાકીની વસ્તુઓ as it is રહેશે. સૌથી પહેલા સમાંતર જોડાણમાં મને ઇમ્પિડન્સ શોધવો પડે. રાઈટ? તો હમણાં થોડી વાર પહેલા જે સંકર સંખ્યા વાળો ટોપિક શીખ્યા અને એમાંય છેલ્લો ભાગ શીખ્યા ત્યાંથી આની જવાબની શરૂઆત થશે. જો તો અહીંયા લખી શકીએ જવાબમાં LCR સમાંતર પરિપથ માટે ઇમ્પિડન્સ
समांतરમાં 1/z 1/r 1/j⍵l પ્લસ 1/ શું લખ્યું તું 1/zc લખ્યું તું બચ્ચા પાર્ટી આપણે zc અને zl is equal to j⍵l અને zc is equal to 1/j⍵c રાઈટ તો અહીંયા આવશે 1/j⍵c બરાબર ફાઇન તો હવે આની અંદર બીજું શું થઈ શકશે તો હવે આની અંદર આ પદ ઉપર જશે તો સૌથી પહેલા 1/z is equal to 1/r plus 1/j⍵l plus j⍵c હવે અહીંયાથી મારે જે કોમન જોઈએ છે તો 1/z is equal to 1/r plus j વડે ગુણ્યા અને j વડે ભાગ્યા તો અહીંયા જે સ્ક્વેર થઈ શકશે ⍵l રાઈટ પ્લસ અહીંયા થશે j સ્ક્વેર ⍵c ના છેદમાં j બરાબર તો હવે મારી પાસે કોમન શું થવાનું છે હવે મારી પાસે કોમન શું થવાનું છે તો અંશમાંથી મારે જેને કોમન લેવાનું છે અહીંયાથી તો હવે આ પદ 1/r પ્લસ જે અહીંયાથી ને જે અહીંયાથી કોમન થવાના છે બરાબર ને શું થાય ચેક કરો કેવી રીતનું નવું પદ સંકર સંખ્યા વાળું મળશે એ જોવાની કોશિશ કરવાની છે આપણે કે સંકર સંખ્યામાં પહેલી વાસ્તવિક અને બીજી કાલ્પનિક કેવી મળે છે સંખ્યા એ અહીંયા આપણે ચેક કરીશું બરાબર ને કઈક વધારાનું પદ આની અંદર ગોઠવાઈ ગયું હોય એવું લાગે છે બિનજરૂરી કરી દીધી પ્રક્રિયા તો કે હા સર જે અંશમાંથી કોમન લેવા છે તો આની પાસે તો ઓલરેડી જે છે તો આને લખવાની આવશ્યકતા રહેતી નથી રાઈટ તો હવે હું શું કરીશ તો હવે હું ડાયરેક્ટ લખીશ કે ઇઝ ઇક્વલ ટુ 1/r પ્લસ જેને કોમન લીધા અંશમાંથી આ જે સ્ક્વેર માઈનસ થઈ ગયા તો આની સાથે મને પદ મળશે -1/ω પ્લસ આ જે બહાર નીકળી ગયા અહીંયા તો ω c તો આને હજુ આવી રીતના લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ 1/r પ્લસ j એની સાથે ω c -1/ω રાઈટ હવે આનું મૂલ્ય મને જોઈએ છે 1/z અને એનો માનાંક અને એનો સ્ક્વેર માનાંક કરવાનું કારણ પેલું z * z સ્ટાર યાદ છે z * z સ્ટાર યાદ છે ફરીથી z * z સ્ટાર ખબર ના પડે તો છેલ્લી થિયરી જોજો માનાંકમાં અહીંયા લખી દઉં છું માનાંકમાં z નો સ્ક્વેર બરાબર z ડોટ z આવું થાય રાઈટ અહીંયા સ્ક્વેર કર્યો છે તો અહીંયા મારી પાસે પણ આ પદનો સ્ક્વેર આવશે યાદ કરી લેજો ના ખબર પડે તો જોઈ જ લેજો લાસ્ટ પાર્ટ બરાબર છે તો અહીંયા પ્લસ અહીંયા થશે ω c -1/ω l હોલ સ્ક્વેર રાઈટ પણ મારે તો 1/z જોઈએ બચ્ચા પાર્ટી તો 1/z is equal to √1/r plus ω c -1/ω l હોલ સ્ક્વેર આ સમીકરણ આપણા માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું હવે તો બહુ સહેલું થઈ ગયું મારા વાળા કેમ તો કન્ડિશન થઈ ગઈ કે અનુનાદની સ્થિતિ માટે અનુનાદની સ્થિતિમાં શું થવું જોઈએ તો કે ω c is equal to 1/ω l થાય રાઈટ હવે આમાંથી તમે ω સ્ક્વેર is equal to 1/LC પણ લખી શકો અને આના ઉપરથી ω is equal to √LC પણ થાય આ બધું છે માટે સમીકરણ 1 1/z is equal to અહીંયા સ્ક્વેર આવશે બચ્ચા માટે સ્ક્વેર છે તો √1/r સ્ક્વેર રાઈટ is equal to તો આના ઉપરથી 1/z is equal to 1/r તો આના ઉપરથી z is equal to r બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર થયું હવે તમને શું પૂછ્યું છે આ દાખલામાં LCR સમાંતર પરિપથમાં લઘુત્તમ પ્રવાહ હોય તો સ્વાધ્યાય 7.11 માં દર્શાવેલ ઘટકો
અને સ્ત્રોત માટે આવૃત્તિએ પરિપથના દરેક શાખામાંના પ્રવાહનું મૂલ્ય શોધો. જો 7.11 માં શું પૂછ્યું છે? પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. હવે આવૃત્તિ એટલે ઓમેગા 0 નક્કી કરવાની. ઓમેગા 0 એટલે અહીંથી જ મળી જશે તમને, રાઈટ? કિંમત જોઈએ છે તો મળી જાય. જો આના ઉપરથી તો ઇઝ ઇક્વલ ટુ 1 upon અંડર રૂટ L એટલે 5, C એટલે 80 ગુણાકારમાં 10 ની -6, 1 upon અંડર રૂટ 8 ગુણાકારમાં 4, 400 10 ની -6, 1 upon 400 એટલે 20 અને 10 ની -3. બાકીનો કાર્યક્રમ તમારે પૂરો કરવાનો, રાઈટ? બીજું સેકન્ડ, અનુનાદ આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર છે. તો આ ઇમ્પિડન્સ થઈ ગયો, આ જવાબ એ ઇમ્પિડન્સ થઈ ગયો અને એનો પ્રશ્ન પૂછ્યો છે પ્રવાહનો કંપ વિસ્તાર. તો લખીએ અનુનાદની સ્થિતિમાં પ્રવાહનો કંપ વિસ્તાર Im કહેવાય. Im is equal to Vm upon Z root 2 Vrms upon Z એટલે R root 2 into Vrms. તો Vrms કેટલા છે? તો કે 230 ના છેદમાં R કેટલા છે? તો કે 40. કેન્સલ કરીને જે આવશે એ જવાબ વાલા બચ્ચાઓ આ તમને એમ્પિયરમાં મળી જશે. ફૂલ એન્ડ ફાઇનલ. નાઉ માટે IRMS કેટલા થાય? IRMS એની જરૂર કેમ પડશે? તો નેક્સ્ટ પરિપથના ત્રણેય ઘટકના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધવાનો છે. અહીંયા દરેક શાખામાં પ્રવાહ શોધવાનો છે, રાઈટ? તો IRMS જોઈશે મને. તો IRMS is equal to VRMS ના છેદમાં Z. VRMS ની વેલ્યુ છે બચ્ચા પાર્ટી 230 અને Z નો મતલબ 40. આ કેન્સલ થઈ જાય તો આનો જવાબ થઈ શકશે 4 એટલે 4 25 30. તો અહીંયા થઈ જશે 4 અને 30 એટલે 7, 7 ચોક 28 ને 2 એટલે 20 એટલે 5. આટલા એમ્પિયર, રાઈટ? તો હવે ચેક કરી લઈએ જવાબ છે કે કેમ. યસ, બરાબર. IRMS 5.75 એમ્પિયર. હવે હું લખી શકું દરેક ઘટકમાંથી પ્રવાહ 1, 2 અને 3. તો લખું અવરોધમાંથી પ્રવાહ. જો આ બધું A શોધ્યું આટલે સુધી, આ ઇમ્પિડન્સ શોધ્યો એટલે B થઈ ગયો અને હવે તમારા દાખલાનો C નો જવાબ અહીંયા સુધી A શોધ્યું. આ સમીકરણ 1 એટલે આ B આવી ગયું, ઇમ્પિડન્સ, રાઈટ? આ પણ ઇમ્પિડન્સનો જ ભાગ છે. તો અહીંયા તમે A અને B લખો. A અને B બેવ છે. A અને B બેવ છે. ઓકે? હવે લખીએ અવરોધમાંથી પ્રવાહ. અવરોધમાંથી પ્રવાહ. તો IR ઓહમનો નિયમ V is equal to I into R. ઓહમનો નિયમ V is equal to I into R. તો I is equal to V upon R. તો IR is equal to V RMS ના છેદમાં R. બચ્ચા પાર્ટી VRMS તો મારી પાસે 230 છે, રાઈટ? અને અવરોધની કિંમત તો 40 છે. તો આ તો કેન્સલ થઈ ગયું. આ તો પાછું એનું એ જ મળી ગયું. સમજાય છે? પાછો કેટલો પ્રવાહ મળે? તો કેટલો જ છે. જોઈએ આગળ બીજું શું થાય છે. હવે લખીએ ઇન્ડક્ટરમાં પ્રવાહ. તો IL લખો. IL પાછો RMS લખાય હો અહીંયા ઘડી. IL અથવા તો I RMS L. એવું અહીંયા I RMS R. તો અહીંયા આવશે XL upon sorry અહીંયા આવશે VRMS ના છેદમાં XL. XL શોધ્યા નથી આપણે તો અહીંયા લખવું પડશે VRMS ના છેદમાં XL એટલે ઓમેગા L. હવે હજુ એક સ્ટેપ લખવું પડશે VRMS ના છેદમાં 2 પાઈ ન્યુ L. બધી કિંમતો લખવી પડશે. ન્યુ આવૃત્તિ, ઓકે, ઓમેગા શોધેલા જ બચ્ચા માટે. આ ઓમેગા અહીંયા જે મળે એ ઓમેગા તમારે લખવાના,
રાઈટ? તો 2 પાઈ ન્યુ નહીં કરો તો ચાલશે મારા વાલાઓ. અહીંયા ડાયરેક્ટ આન્સર VRMS એટલે 230 અને ઓમેગા L, તો ઓમેગા L ની વેલ્યુ તમારી પાસે હોવી જોઈએ. આ ઓમેગા ની વેલ્યુ અહીંથી શોધેલી અને એની સાથે ગુણાકારમાં L એટલે 5. આનો જવાબ તમારે, માત્ર તમારે. ઓકે, છેલ્લી વાત છે કેપેસિટરમાં પ્રવાહ. તો લખીશ IRMS into C is equal to VRMS XC. તો અહીંયા આવશે VRMS 1 upon omega C is equal to VRMS into omega into C. વાલા બચ્ચાઓ, તો is equal to VRMS ની વેલ્યુ ફરીથી પાછી તો કે 230, રાઈટ? એના પછી ઓમેગા કેટલા છે શોધ્યા છે 13 અને C ની વેલ્યુ 80 into 10 raised to -6. જે આવશે તે તમારો આન્સર, રાઈટ? હવે મારે પરિપથમાં કુલ પ્રવાહ લખવાનો છે. પરિપથમાં કુલ પ્રવાહ, તો અહીંયા લખી દઉં કુલ પ્રવાહ I બરાબર IRMS R પ્લસ IRMS L પ્લસ IRMS C. પણ બેની વચ્ચે અહીંયા માઇનસ નિશાની. કેમ માઇનસ નિશાની? ખ્યાલ હોવો જોઈએ. કળા તફાવત L અને C વચ્ચેનો કળા તફાવત આ માઇનસ નિશાની માટે જવાબદાર છે. ગણતરી કરી નાખવાની બાકીના પદની અને અહીંયા વેલ્યુ મૂકી દો, તમારો આન્સર ક્લિયર થઈ જશે. સમજાઈ ગયું? નથી સમજાતું? જુઓ ફરીવાર, શાંતિથી ઓબ્ઝર્વ કરતા જાઓ. જે જગ્યાએ ખબર ના પડે પોઈન્ટ કરી પૂછી લો, થઈ જશે કામ તમારું. કોઈ મુશ્કેલી નહીં પડે, ગેરંટી. ફાઇન, ટેક કેર.